શ્રી ગેડિયા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા બીજો સ્નેહ મિલન સમારોહ યોજાયો। સુરત ગેડિયા કોળી સમાજ દ્વારા બીજો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત દ્વારા કરવામાં આવી હતી। તેમાં મુખ્ય મહેમાન નિતેશભાઈ મકવાણા, અમિતભાઈ રાજુભાઈ જોડિયા, રાજુભાઈ બરડા, અમારા યુવા સંગઠન ટીમ અને વિવિધ સમાજના અગ્રણીઓ અને શ્રેષ્ઠ દાનવીરો હાજર રહ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને સુરત એસએમસીના પૂર્વ ચેરમેન કોર્પોરેટર એડવોકેટ રાજેશભાઈ જોડિયા, ડોક્ટર સુરેશભાઈ ચૌહાણ, રમેશભાઈ બારૈયા, જગદીશભાઈ કાફિયા, ભરતભાઈ ડાફી અને પ્રેસ મીડિયા ટીમ વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને મહેમાનો દ્વારા સમાજને ઉપયોગી ખૂબ સરસ મજાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વિદ્યાર્થી સેમિનારમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું અને એમાં કશ્યપભાઈ મોકરિયા અને ગુજરાત ટ્રેડિંગ જિગ્નેશભાઈ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, બાળકો, વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી ગેડિયા કોળી સમાજ દ્વારા યુવા કમિટી સમાજના આગેવાનો, યુવાનો દ્વારા ખૂબ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। મારું નામ ભૂપતભાઈ જેઠાભાઈ ડોકલ, ગેડિયા કોળી સમાજ ટ્રસ્ટ સુરતના ઉપપ્રમુખ તરીકે હું 32 વર્ષથી ફરજ બજાવું છું અને સમાજના હિત માટેના કાર્યો અમે ઉત્તરોત્તર કરતા રહીએ છીએ, જેની અંદર ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક આવા કાર્યો અમે કરતા રહીએ છીએ। એમાં વિદ્યાર્થીને ઇનામ વિતરણથી માંડી નોટબુક અને પ્રોત્સાહિત ઇનામ પણ આપીએ છીએ અને અમારો આ કાર્યક્રમનો એક જ ઉપદેશ કે ભાઈ આને લીધે અમે અમારો સમાજ ભેગો કરીએ અને સમાજની અંદર એકતાની અંદર કેમ બંધાય એવો અમે પ્રયાસ હર હંમેશ કરતા રહીએ અને આ સમાજ માટે જે કંઈ કાર્ય છે એ કરવા માટે અમે તત્પર છીએ। શ્રી ગેડિયા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા કેટલા લોકો જોડાયેલા છે? શ્રી ગેડિયા કોળી ટ્રસ્ટ દ્વારા અંદાજિત 1500 થી 1700 માણસો લગભગ દર વર્ષે અમે આ રીતે ભેગા થઈએ છીએ અને બહુ શાંતિપૂર્વક આખો સમાજ અમને સાથ સહકાર આપે અને કાર્યની અંદર જેમાં સ્વયંસેવકોથી માંડી ભાઈઓ, બહેનો, વડીલો તેમજ યુવાનો, ખાસ કરીને કારણ કે યુવાન વગર કોઈ કાર્યક્રમ થતો નથી, તો મારો એક સંદેશ એવો છે કે જે અમને યુવાનનો સપોર્ટ મળે છે જેથી કરીને અમારો કાર્યક્રમ બહુ શાંતિપૂર્વક સફળ થાય છે। કેટલામો કાર્યક્રમ? આ અમારે મહાબીજનો બીજો કાર્યક્રમ છે, બરાબર છે, પણ અષાઢી બીજ લગભગ અમે 32 વર્ષથી ઉજવીએ છીએ એ આ એક સમાજ દ્વારા છે અને આ મહાબીજ જે ઉજવે છે એ અમારે આ બીજો કાર્યક્રમ છે। એ પણ અમારા યુવાનોના એક વિસ્તારને લીધે જ કે ભાઈ આપણે આ પણ કાર્યક્રમ ઉજવીએ અને આપણો સમાજ ભેગો થાય એ હેતુથી અમે કાર્યક્રમ ઉજવીએ છીએ। સમાજના યુવાધનને શું સંદેશ આપે? મારો સમાજના યુવાધનને એક જ સંદેશ છે કે ભાઈ વ્યસનથી તમે દૂર રહેજો અને શિક્ષણની અંદર હંમેશા ટોપ લેવલ રહો, એ મારો એક સંદેશ છે કે જેથી કરીને કે આપણા સમાજ ક્યાંય પણ જાય તો એને પોતાના ક્રેડિટને લીધે કે ભાઈ નહીં, આ સમાજની અંદર આવા યુવાનો છે, આને મળવું જ જોઈએ, આપણે બિસારું થઈને નથી માંગવું, આપણે લાયક બનીએ, મારો આ સંદેશ છે યુવાનોને। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।